તો ઘરમાં પ્રભુ બિરાજતા હોય તો આપણું લક્ષ્ય, આપણું મન, આપણું ધ્યાન પ્રભુના તત્સુખમાં હોય તો પ્રભુ આપણને કાંઈક સાનુભાવ કરાવે. પણ આપણે તો આપણા તત્સુખનો જ વિચાર કરીએ છીએ. એક બેન મને કહે, હું દૂધમાં છે ને આવતી જાતી જરાક ખાંડ નાખું. મેં કીધું કેમ? એ કહેલા બેન મને ડાયાબિટીસ. પછી પાછળ લેવાવાળું કોઈ નહીં. તો એ કે પહેલાં તો છે ને હું હાવ મોડું જ ધરાવતી હતી, પણ તમે એક બે વાર બોલ્યા ને કે ઠાકોરજીને તો એ હાવ મોડું ન ધરાવે, તો એ કે રાજી રહે ને એટલી અડધલી ખાંડ નાખો. એટલે એને વર કહેલા બેન અમને બેન ડાયાબિટીસ, એટલે મહિને અડધો કિલો ખાંડ જોઈએ. એટલે મેં કીધું તમે સવારે મંગળામાંય ધરાવો ને? મને કે હા. મેં શેનમાં? મને કે હા. તમે કેટલી ખાંડ નાખો? મને કે આમ ગણીને 10 દાણા. મેં ઠાકોરજીને એવું ના કરાય. તો પછી અમારે તો બેને ડાયાબિટીસ. મેં દૂધ તમારા માટે કરો છો ઠાકોરજી માટે? મને કે ઠાકોરજી માટે. મેં તો મારા વાલા પછી એની અંદર બીજું મોડું ભેળવી દો. તમે સરાવો ને પછી મોડું ભેળવી દો અને પછી 2 જણા ગ્લાસ ભરીને પીઓ એટલે તમારા ભાગે તો મોડું જ આવશે. પણ ઠાકોરજીને તો ગળ્યું મળ્યું ને મારા વાલા. પ્રભુને મોડું ના ધરાવે. પણ પ્રભુ ઘરમાં હોય તો આ બધો વિચાર આવે. જો એ બિચારા મોડું ધરાવતા હતા તો એણે આપણા ઘરે આવ્યા ત્યારે કીધું કે એલા બેન અમે આવું કરીએ છીએ. હવે નથી ધરાવતા મોડું. ખાંડ પધરાવે અને પછી સરાવે એટલે એની અંદર એ મોડું પધરાવી દે એટલે મોળા જેવું જ થઈ જાય. તો મારા વાલા, પ્રભુના તત્સુખનો વિચાર 84-252 કર્યો એવો આપણે કાંઈ કરી શકો. નારાયણદાસ બ્રહ્મચારી તો ગાયોને ઘાસ ખવડાવતા ને તો એ ધોઈને ખવડાવતા, કે ક્યાંક રજ અંદર જાય અને હું દોઉં ત્યારે રજ આવે તો મારા પ્રભુને શ્રમ પડે. મેં એવા ભગવદીએ જોયા છે કે ઠાકોરજીના પાત્ર એની વહુ કરતી હોય, પછી સવારે એમાં ક્યાંક જળ રહી ગયું હોય ને તો દૂધ કટોરીમાં નાખવા જાય ને જો દૂધ રહી ગયું હોય ને તો એ બરાબર લૂછે અને તપાવે. તો એકવાર મેં પૂછ્યું કેમ? તો કેટલા બેન સેજ બી જળ પાણી રહી ગયું હોય અને દૂધ નાખીએ તો દૂધ મોડું થઈ જાય કે ન થઈ જાય? એ જળ નળવાળું હોય તો એવું જળ મારા ઠાકોરજીને અરોગવામાં આવે તો એ મને શ્રમ પડે કે નહીં? કેટલા પ્રભુના તત્સુખનો વિચાર. એટલે કે હું બરાબર જોઉં પહેલાં કે પાત્ર બરાબર છે, અને હું મારા મને વિચાર કરું કે આ પાત્ર બરાબર છે એ જોઉં છું, પણ આ પાત્ર બરાબર છે કે નહીં તો નથી જોતી. આપણી પાત્રતા છે આ ત્રિલોકના નાથના દર્શન કરવાની, એને સ્પર્શ કરવાની, એને ચરણ સ્પર્શ કરવાની. પણ વલ્લભે આપણા કોઈ પણ દોષ સામું જોયા વિના ત્રિલોકના નાથને આપણા માથે પધરાવી દીધો છે. તો ભગવદીઓનો સંગ મળે અને એમાંય આવા બધા ભગવદીઓ મળે ને તો આપણામાં થોડો ઘણો બગાડ હોય, થોડો ઘણો નહીં, હવે મારા જેવામાં તો ઘણો જ, તો આપણે એમાંથી ને શીખવા ઘણું મળે. બોલો વલ્લભાધીશ વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રી. આવા ભગવદીને રોજ ભગવત સ્મરણ કરીએ તો આપણો દિવસ પણ સુધરી જાય. એમણે આજે સાગરને ગાગરમાં ભર્યો છે, એ તો લીલામાં છે, પણ છતાંય રોજ આપણા જેવા કેટલા વૈષ્ણવ એમને યાદ કરતા હશે. કેવું જીવન જીવ્યા હશે. એન્જિનિયર હતા ત્યારના, ડિગ્રી એન્જિનિયર, બધું છોડી દીધું કે મારાથી ને ક્યાંય ગવર્મેન્ટની નોકરી નહીં થાય, મારાથી ક્યાંય ખોટું થશે નહીં, એના કરતાં હું ભલો, મારા ઠાકોરજી ભલા અને મારા પુસ્તકો ભલા. કેટલાય પુસ્તકો લખ્યા છે અને લીલામાં પહોંચ્યા ત્યાં સુધી અપરસમાં સેવા કરી. છેલ્લે તો આંખનાય પ્રોબ્લેમ કેટલા થયા હતા, પણ ઠાકોરજીને છોડ્યા નહીં.
આવા ભગવદ્ગીતાનું પુસ્તક વાંચીએ તો આપણામાં પણ ભાવ પ્રસ્થાપિત થયા વિના રહી નહીં. આપણે અત્યારે ગિરિરાજજીનું વાંચીએ છીએ. વ્રજની વાત આવે, વ્રજ લીલાની વાત આવે એટલે ત્રણેય લીલી પરિક્રમા યાદ આવે. અને જ્યારે જ્યારે વ્રજમાં ગયા હોય ને કાંઈ પણ એવું થયું હોય તો એ પ્રસંગ યાદ આવ્યા વિના રહીને. હવે આપણે ગિરિરાજજીનું અત્યારે અનુસંધાન છે. હવે આગળ શ્રીનાથજીના બીજા 3 નામ પ્રસિદ્ધ છે: દેવદમન, ઇન્દ્રદમન અને નાગદમન. ભગવાન શ્રી કૃષ્ણે આની ઓલી વાર્તા બધાય સાંભળી હશે, પણ મને બહુ ગમે છે. મને રોજ કોક કે ના વાર્તા કરવાનું તોય મને ગમે. આપણે આન્યો જઈએ તો પાછળ લગભગ વલ્લભ કૃપા કરે કે સત્સંગ થાય ને થાય. આ વખતે ગયા એટલે બધાય કહેવા માંડ્યા, ઈલાબેન રાજભોગ થઈ ગયો હોય તો આપણે નીકળી જઈશું. મેં તો સારું. ત્યાં ગયા એટલે કે 2 મિનિટ પહેલાં જ રાજભોગ આવ્યો, હવે તો કલાક પછી તમે તો બહાર આપણે કલાક સત્સંગ કર્યા. તો વલ્લભને સત્સંગ સાંભળવો ગમે છે, એની પ્રતીતિ કરાવી. જ્યારે જઈએ ત્યારે પાછળ ગિરિરાજ બાવાના સાનિધ્યમાં તળેટીમાં દહીં દૂધના કટોરા પાસે છોકરના વૃક્ષ નીચે સત્સંગ કરવાનો. આપણે શું સત્સંગ કરીએ, પણ આપણું વાણી પવિત્ર કરવાનો જે આપણને લાભ મળે છે. અને એ પાછો વ્રજમાં, અને એ ત્યાંય પાછા વ્રજવાસી આવતા જતા હોય. એમાં વળી વચ્ચે વચ્ચે કોક કે મેં ગાવું, હા ભાઈ ગાવું ને, વળી કોક નાની વાત કરીને જાય. તો વ્રજ તો મારા વાલા વ્રજ છે. તો સદુ પાંડેની વાત આવી એટલે આ વાર્તા મને બહુ જ ગમે છે. સદુ પાંડેના બા હતા, એને આંખે નહોતું દેખાતું. હવે રોજ સવારે માખણ ને રોટી, જેટલા વ્રજવાસીના છોકરા હોય બધા લાઈનમાં ઊભા રાખે. આંખે દેખાય નહીં, પણ હાથ પકડીને કહી દે કે આને લઈ ગયો છે કે નથી લઈ ગયો. એટલું એને, જેને આંખ ન હોય ને એને ઠાકોરજી સ્પર્શની પેલી આપે. એટલે હાથ પકડે, હા લાલા આવી ગયો તું, એક એકને નામ દઈને બોલાવે અને માખણને રોટી દે. ને બધા એમ કે માં એ તો બડો બઢિયા માખણ. હવે રોજ છોકરાઓ આવી વાત કરે અને ઠાકોરજી સાંભળે. એ કે સારું, એક દી આપણે લાઈનમાં ઊભા રહીને માના હાથનું અરોગવું છે, પણ હવે જો શ્રીનાથજી તરીકે જાઓ તો લાઈને વહી જાય ને બધા પગે લાગવા માંડે ને જે મારે બાળક બનીને મા પાસે લાઈનમાં ઊભા રહીને માને દેખાતું નથી અને એમ કે લેવું છે, એ મારે બાળક બનવું પડે. તો ઠાકોરજી નીચે આવ્યા, લાઈનમાં ઊભા રહી ગયા. વારો આવ્યો, હાથ પકડીને, કોણ કો લાલો, आज ही आयो क्या? नहीं माँ, मैं तो देव दमन हूँ. ओहो, ले ले, बढ़िया बढ़िया, आछो आछो ले. ઠાકોરજીએ તો માખણ ને રોટી બરાબર દબાવી. હા, એ કે તો મજા ન આવી હોય કે. વળી પાછા લાઈનમાં ઊભા રહ્યા. વળી પાછા, ઓ દૂજી બાર આવ્યા ક્યાં? માને સ્પર્શની પેલી ટચ થેરોપી કહેવાય ને, ખબર પડતી રહે. दूजी बार आया क्या? नहीं नहीं माँ, वो तो देव दमन था. तो तू कौन सो है? मैं तो इंद्र. हो ले ले ले. ઠાકોરજી તો પાછું પેટ ભરીને ખાધું. કે એક બાર ઓર. વળી લાઈનમાં ઊભા રહ્યા. વળી આવ્યા, વાપિસ આયા क्या? नहीं माँ, तू क्यों ऐसा करे? वो पहला वालो इंद्र देव दमन थो, दूजो इंद्र दमन, मैं तो नाग दमन. ओह खा. પ્રભુએ 3 પોતાના જે સ્વરૂપ છે, ઇન્દ્ર દમન, નાગ દમન, દેવ દમન, ત્રણેય સ્વરૂપે માના હાથની રોટી આરોગી. વ્રજવાસી માટે તો ઠાકોરજી કહે છે. અને એટલે જ આપણે વ્રજમાં જઈએ ત્યારે પહેલાં અમે જાતા ને તો ભગવતી એવું કહે ને કે ઈલા વ્રજવાસીઓને ટૂંક ઘરનો ટૂંક માગીને આરોગો. તો મને બહુ સંકોચ થતો. નોકરી કરતા હોઈએ ને ભણેલા હોઈએ ને ઓલા વ્રજવાસીને ઘરે એમ કહેવાય. તો હું કહું ના, મારે નથી આવવું, તમે બધા જાઓ. પછી બધાય જાય ને બેસે ને ઓલો જે પ્રેમ સાંભળીએ ને આજે આજે આમ તે,
પછી તો હવે એવી ટેવ પડી ગઈ જ્યારે વ્રજમાં જઈએ ન મળે ને તો એમ થાય કે આ વખતે કેમ મેળ ન પડ્યો, પણ લગભગ ઠાકોરજી મેળ પાડી દે છે, એ પાછું ગરમ ગરમ, ઠંડુ નહીં. આ વખતે ક્યાં હતું આપણે? કોરહલ્લામાં ગરમ ગરમ ઓલા સ્ટફ પરોઠા ને અથાણું ને પછી સબ્જી ને દહીં ને, અને ઘી તો કેવું નાખી દેતા હતા દળભા જેવું. અને પાછા કેટલા હતા? 40-50 જણા, બધાને ખાટલા દીધા ને બેસાડ્યા ને ફોટા પાડ્યા ને રસિયા ગાયા ને. તો વ્રજ છે મારા વાલા. તો વ્રજવાસીના ઘરનું એક ટૂંકે માર્ગીને લેવું એનું પ્રમાણ આપ્યું છે કે રાજભોગમાં વ્રજવાસીના ઘરની મથની આવે ગોરસને. તો એકવાર રામદાસ પિતરિયાજીએ રાજભોગ ધરાવ્યો તો ઓલી મથરીમાં રોટલીનો સેજ ટૂંક જોયો, એટલે કે આ તો એઠું જ, આ લોકોને તો ખબર નથી પડતી. એ મથની એક બાજુ મૂકી દીધી અને ઠાકોરજીને રાજભોગ અરોગ દીધો. ગુસાઈજી સરાવા ગયા તો બધું એમને એમ. મારા વાલા કેમ હાચું કશું આરોગ્ય નહીં, કાંઈ તકલીફ છે પ્રભુ? ये कि आज मेरे व्रजवासी की मथनी देखो कौन में रख दी, कैसे आरोग्य? गुसाईजी पाછી પધરાવી અને આરોગ્ય બહાર આવીને રામદાસજીને પૂછ્યું કે કેમ તમે વ્રજવાસીની મથની ગોરસને? એ કે અંદર રોટીનો ટૂંક હતો. એ કે વ્રજવાસીની કોઈ તમારે ચિંતા નહીં કરવાની, ઠાકોરજીને વ્રજવાસી પોતાના પ્રાણથી પણ વાલા છે. વલ્લભ વ્રજવાસી મેરે જીવન પ્રાણ, વાકો કદી ન વિસારું મોહે નંદ બાવા કિયાણું. હવે એ વ્રજવાસીને તો આજની તારીખમાં એ મથની આવે ને આવે છે. અને એ ભાવથી આપણે પણ વ્રજમાં જઈએ તો એક ટૂંક તો લેવું ને લેવું છે. આપણે તો ઠાકોરજી પધરાવીને ગયા હોય તો હું તો ઠાકોરજીને કહું હાલો, તમને તો વ્રજવાસીને ઘરનું બહુ ભાવે છે. એકવાર અમે લોકો, તમે હતા 2018માં, તમે હતા, આપણે ઠાકોરજીને લઈ નીકળ્યા. પછી ખબર તમને, સવારે આપણે 5:30-6 દૂધ માટે થઈને બહુ ફર્યા કે ક્યાંય ગાય દોવાતી હોય ને તો આપણે ઠાકોરજીને દૂધ ધરાવી દઈએ, કારણ કે એ દિવસે મંગળા આપણે વહેલા થઈ ગયા હતા એટલે આપણે થોડું મોડું થયું હતું, એટલે ઘરે આપણે દૂધ નહોતું ધરાવ્યું. એમને ઝાંપીજી લઈને નીકળ્યા. હવે અડધો કલાક ગાડી આવેલી, મોહ ઉજણું થયું પણ કાંઈ દેખાણું નહીં. પછી એક વ્રજવાસી હાથ બેને આમ કર્યો કે કઈ બાજુ જશે? એટલે અમે કીધું ગોવિંદકુંડ બાજુ. કોણ જાણે આની બાજુ. મને કે જગા કર, બેસું ના બેસું કશું જ નહીં, જગા કર. આમ કોણી મારીને બેસી ગયા મારી બાજુમાં. પછી ઝાંપીજી હતા એટલે મેં કીધું તમારે આ બાજુના છો? મને કે કેમ? મેં તો અમારે આ દૂધ ઠાકોરજીને આજે અડધો કલાક થયો અમે નીકળ્યા છીએ પણ અમારે મેળ નથી પડ્યો. અને રસ્તામાં એણે તો જોયું તો ઊભી રાખી દીધી ગાડી અને ગ્લાસ હતો. મને કે લાવ, તો ઓલા ગાય દોતા હતા તો એ તો લઈ આવ્યા. એટલે મેં કીધું આને 50 રૂપિયા દઈ આવો, એવી રીતે ના લેવાય. મને કે એ તું કર, એ વ્રજવાસી અમારી પાસે ન લે. એટલે હું પરાણે દઈ આવી. મેં કીધું ગાયનું દૂધ છે. એટલે મેં તો કીધું ક્યાંક ઝાડ આવે ને તો ઓથે આપણે ઝાંપીજી મૂકીએ, ઠાકોરજીને ઠાડા કરીએ, ઝારીજી પર. એણે તો ઓલું ઘયાવાળું દૂધ હતું તો ઘયા પછી આમ અંદર જવા માંડે ને તો બહાર જેવા ફટ કરતા ઝાંપીજી ખોલી ઠાકોરજીને ઠાડા કરીને આમ કરીને વલ્લભની કાની આપી. 10 મિનિટ ધર રાખ્યું. મને કે લે અરોગી લીધું, મંગળા કરી લીધું. મેં કીધું આ ઘંટી બધું અમે તો ભેગું જ રાખતા હતા ઝાંપીજીમાં કે ભાઈ ઠાકોરજીને ગમે ત્યાં. મેં કીધું તમે તો કાંઈ એકલી ખાંડ નાખી અંદર કાંઈ. મેં કીધું મને તો ગરમ કે કાંઈ બેસ છાનીમાં નહીં કે આ તો ગયાવાળું પી લે, આ તો એનું ગામ છે, અહીં એ તને હાચવે તું એને હાચવે. મોટી આવી છું જે મને ગાળો દીધી તે દીની હું સમજી ગઈ કે વ્રજમાં તો પ્રભુ પોતાનું ઘર છે. પછી મને કે હવે રાજભોગનું શું કરવાનું? મેં કીધું રાજભોગ તો અમે અમારા પાલ ઉપર, પાલવાળી બેઠી હે, ચલ મેરે ઘર. અને જે ઘરે એણે રસોઈ બનાવી ફટાફટ અને પછી ઠાકોરજીને ભોગ ધરાવ્યો. તો આપણા ઠાકોરજી ઓછા નથી, એને વ્રજવાસીને ઘરનું બહુ ભાવે.
જ્યારે જઈએ ત્યારે ગમે એના ઘરમાં ઘૂસી જ ગયો હોય, અને એની પાછળ આપણે કૃપા કેટલી કે આપણને બ્રજવાસીના ઘરનું. અમારી ભેગા એક બેન હતા ને, ફોરેનના હતા. મને કહે આપણે લોકો અહીંયા પછી બધું આ લઈ લેશું તો ત્યાંનું મેનુ તો આજે બહુ સુંદર. શીલાબેન, મેં કીધું શેનું મેનુ વાત કરે છે? મને તો અડધું સમજી નહીં, કારણ કે મને તો નાચવામાં ને ગાવામાં પગ તો 2 વર્ષથી આવા થયા. પહેલાં તો ઈલાબેનને બહુ મજા પડતી હતી. એટલે મેં શું કહ્યો છે? તો કે ત્યાં પછી આપણે પ્રસાદ લેવાનું શું? મેં તો અહીંયા મને કે આ તો રોટ આમ મને કે, મેં કીધું અમે તો બધા અહીંયા જ લેશું, તમારે લેવો હોય. પછી એણે એક ટૂંક ચાખ્યો, પલોઠી વાળીને બેસી ગયા. મેં કીધું કેમ? મને કે એવું તો બધું રોજ ખાય છે, આનો એસો સ્વાદ હમ કબહુન. તમારો ભાવ હોય ને તો તમને વ્રજમાં આનંદ આવે ને આવે, સિવાય કે તમારે અહીંયા ગંદકી ભરી હોય તો તમને ન મજા આવે. તો શ્રીનાથજીના બીજા 3 નામ પ્રસિદ્ધ છે: દેવદમન, ઇન્દ્રદમન અને નાગદમન. ભગવાન શ્રી કૃષ્ણે અવતાર લઈને લીલા કરતા દેવોને તેમની મર્યાદામાં મૂકી દીધેલા, તેમનો દમન કરેલો.